રાજકોટ જિલ્લાના ધોરાજી રાંધણ ગેસના બાટલામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજીની મહિલાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। કમરતોડ વધારોની સામાન્ય લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ। પશ્ચિમ એશિયાના ભૌગોલિક તણાવ અને વૈશ્વિક ઉર્જા માર્કેટમાં ઉથલપાથલને કારણે ઘરેલુ એલપીજીના ભાવમાં તાજેતરમાં મોટો વધારો થઈ રહ્યો છે। છેલ્લા 4 મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે છેલ્લે ₹29નો વધારો નોંધાયો હતો ત્યારે તમામ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું અને મોંઘવારીનો માર અને આવક કરતાં જાવક વધારે અને ઘરમાં 1-2 વ્યક્તિ પર ઘર ચાલતું હોય અને તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ગુજરાન ચલાવવું અતિશય મુશ્કેલ બની ગયું છે, જેને કારણે ધોરાજીની મહિલાઓ આજે રસ્તા ઉપર ઉતરી આવી હતી અને શહેરના મુખ્ય માર્ગ ઉપર ગેસના સિલિન્ડર રાખીને અને ગેસ સિલિન્ડરનું બેસણું કર્યું હતું ને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ગૃહિણીઓને અને તેમના પરિવારજનોને કેવી રીતે જીવન નિર્વાહ કરવો પડી રહ્યો છે તેની વ્યથા ઠાલવી હતી અને ફક્ત ગેસ સિલિન્ડરના ભાવ નહીં પણ દરેક ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે તે ભાવ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી। હફસા લુલાણીયા। શું કહેશો, હાલ સતત જે ભાવ વધારો રાંધણ ગેસમાં આવી રહ્યો છે, કેવી તકલીફ પડશે? બહુ તકલીફ પડે છે। અમારું બધાનું મહિલાનું ઈ જ કહેવાનું છે કે તમે ભાવ ઓછો કરો। સિલિન્ડરમાં બહુ જ ભાવ વધી ગયો છે। 5 મહિનાની અંદરમાં 3 વાર ભાવ વધી ગયો છે। હવે તમે કેવી તકલીફ પડે ભાવને લઈને તો અત્યારે બધા ઊભા છે। અત્યારે તમે બધાને પૂછી જાઓ, બધા બહુ પરેશાનમાં તકલીફમાં છે। ગરીબ માણસને બહુ તકલીફ પડી છે હાલમાં। શું તમારી માંગણી? અમારી માંગણી એ છે કે તમે ભાવ ઓછો સિલિન્ડરમાં કરો। ચાવડા પ્રિયમ। આજે ગેસના બાટલામાં સતત વધારો વધી રહ્યો, શું કહેશો? આજે ગેસના બાટલાનું બેસણું રાખવામાં આવ્યું છે કારણ કે સરકાર સતત ગેસના બાટલાના ભાવમાં વધારો કરી રહી છે, તો અમારે ઘર અર્થતંત્ર વિખાઈ ગયું છે અને ભાવ વધારાના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। તો સરકારને અપીલ છે કે જીવન જરૂરિયાતની વસ્તુમાં ભાવ ઘટાડો લઈ આવે અને અત્યારે ભાવ વધારાના કારણે કોઈ ચીજ વસ્તુ વગર હલાવી લેવું। રસોઈ તો કરવી જ પડે, તો રસોઈ જેવી વસ્તુમાં નાનામાં નાની વસ્તુમાં બધે વધારો કરી દે તો અમારે કેમ ઘર હલાવવું? શું તમારી માંગણી? બસ આ બાટલાનો ભાવ ઘટાડે। અને મારું નામ નીતાબેન વસંતભાઈ જાખરિયા અને બાટલામાં ભાવ વધારો આવી ગયો છે। 3 મહિનાની અંદર 30 રૂપિયાનો વધારો આવ્યો છે, તો 100 રૂપિયાનો વધારો આવે વારે વારે તો ક્યારે પોહાય નહીં। ગૃહિણી હવે કામ કરે કે બાટલામાં ભાવ દે કે રાંધણનું બચત કરે કે શેમાં બચત કરવી? બચત થાય એમ નથી અને બાયું કામ કરે તો પૂરું થાય એમ છે। બીજા કોઈ જણનું તો કામ ઓછું હોય તો ક્યાંથી જણ કામ કાઢે? કેવી તકલીફ પડે છે મહિલાઓને બહુ તકલીફ પડે છે, હેરાન છે અમે। શું તમારી માંગણી? અને બાટલો લખાવી તો આજ દે એકવાર બાટલો આપે છે, આજ દેવું કાલ દેવું, હા। અને 22 મહિને દે લખવાનો બાટલો, 1 મહિને બાટલો લખવાનો, 1 મહિના હાથું બાટલા મને ક્યાંથી કાઢવો? પછી નો કોઈ પાસે માંગવા જાય તો બાટલો કોઈ આપતું નથી, ખાલી બાટલો કોઈ નથી દેતું, તો ભરેલો કોણ દેવાનું છે? ભાવ વધારાને કેવી તકલીફ પડે છે? ભાવ બહુ જ વધ્યો છે, અમને તકલીફ બહુ પડે છે।